નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાંજલપુર પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર સતીશભાઈ પટેલના પ્રચાર અર્થે માણેજા સ્થિત સત્યનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આ સંમેલનનું આયોજન ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડોક્ટર કિરીટ સોલંકી મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. સાથે વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણાએ પણ વિશેષ હાજરી આપી હતી. વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ચૂંટણીને લઈને અગત્યની બેઠક મળી. ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ કાર્યકરોને ચૂંટણીમાં સંગઠનને વધુ મજબૂત બનાવી ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા માટે અપીલ કરી હતી. આ સંમેલનમાં વિસ્તારના મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની આજે માંજલપુરની પેટા ચૂંટણી વિધાનસભાની એના માટે આજે અહીંયા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એક મેગા ગ્રુપ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના માટે અહીંના પ્રમુખ શ્રી યોગેશભાઈ બેન રશ્મિ અને અહીંના સર્વ અમારા મેયરશ્રી આ લોકોના અથાગ પ્રયત્નોથી હોલ આખો હકડેઠઠ ભરાઈ ગયો હતો. જ્યારે ચૂંટણી છે 30મી તારીખે, ત્યારે સવારે 7 વાગે મતદાન થવાનું છે અને આમાં ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલ છે. મને લાગે છે કે શ્રી સતીશભાઈનો વિજય એ ભીત ઉપર લખેલા લકીર સમાન છે, પરંતુ એમાં મારો સમાજ, દલિત સમાજ, અનુસૂચિત જાતિનો સમાજ પણ એમાં અગ્રતા ક્રમે રહે અને એક એવો મેસેજ જાય કે અનુસૂચિત જાતિના વર્ગના લોકોનું જે મતદાન થયું છે એ મતદાનમાં આ જીતના માટે મહત્વનો રોલ અદા કરવા માટે આ એસસી સમાજનું મતદાન થયું છે. હું સૌ અહીંયા આવ્યા છે એમને અભિનંદન આપું છું. એડવાન્સમાં હું એમને અભિનંદન આપું છું ને આપણે સવારે ઉઠીને પહેલું મતદાન, પછી જલપાન કરીએ, ચા પાણી પછી રાખીએ, પહેલું મતદાન કરીએ ને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલને ભવ્યાતિ ભવ્ય વિજય અપાય.